નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાક સંરક્ષણ કઈ રીતે કરવું. તો ખેડૂત મિત્રો, વિડીયોમાં આગળ આપણે વાત કરીએ તો એ માટે સંરક્ષણની નીતિ બદલવી જોઈએ. જ્યારે જોઈએ ત્યારે જ જીવાતોને ઠાર કરો ને બદલે થોડી રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ અને કુદરતને કામ કરવાનો સમય આપવો જોઈએ. ખેડૂત મિત્રો, આપણે આગળ વાત કરીએ તો કેટલાક અહિંસક ઉપાયો આદરીએ અને અન્ય જીવાતોની મદદ લઈએ. દાખલા તરીકે બિયારણ જ એવું ખડતલ પસંદ કરીએ કે જે રોગ જીવાતોને ગાંઠે નહીં. છોડ ઝાડને સ્વરક્ષણની ટેવ પાડીએ. વધારે પડતો નાઇટ્રોજન એટલે કે યુરિયા ખાતર ન આપીએ. પાકની ફેરબદલી અને મિશ્ર પાકની પદ્ધતિ અપનાવીએ. પાકના મિત્ર કીટકો અને પક્ષીઓની સંખ્યા વધે એ માટે જીવંત વાડ ઊભી કરીએ. પાકોમાં મકાઈ જુવારના છોડની રોપણી કરીએ. કીટકોને ફસાવી પાડવા પ્રકાશ પિંજર, પીળા ફૂલવાળા ગલકોટાના છોડ અને સેટે પાળે શ્યામ તુલસીનો છોડ સોંપીએ. પાક પર ટ્રાઇકોગ્રામા, ભમરીના ઈંડા તથા એનપીવી વાયરસ અને ટ્રાઇકોડર્મા જેવી ફૂગનો ઉપયોગ કરવા ઉપરાંત ગોબર, ગૌમૂત્રનો છંટકાવ કરતા રહીએ. રેસિડ્યુ ફ્રી દવાઓનો ઉપયોગ કરીએ. હવે એવા કેટલાક રસાયણો શોધાયા છે કે જે પોતે ઝેરી હોવા છતાં પાક પર છટાયા પછી ટૂંકા ગાળામાં વિઘટન થઈ જતા હોય છે. આવા રસાયણો વાપરી ખેતી પાકને ઉપદ્રવી જીવાતો સામે રક્ષણ અને ઉત્પાદન પણ બિનઝેરી બને તે હેતુ આપણે પાર પાડી શકાય. તો ખેડૂત મિત્રો, આ હતી ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાક સંરક્ષણ કેમ કરવું તેના વિશે માહિતી.